મેલાવી દેવેરાયા કરવત મેલાવી જેને દેવેરાયા કાળજા કાપી ધરતા કાળજા કાપી ધરતા સંત સપૂતને તારે પણ બોલે નહીં તારા ઉપર છે જ્યારે વિધા ભોગવી સાધુડા હોળીએ ચડતા સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા જય હો જય હો મળતા એના તો મૂળ ચૂકવાઈ પડતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં નથી મફતમાં નથી મફતમાં કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીમાં બાપુ કાયાજની કુબડી પડછંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની કાંઠ 10 કિલોમીટર હાલો અને એક સાધુ બાપુ ધર્મનો વાવટો લઈને બેઠો હોય હરિહર હરિહર ની આકલવું પડે આ શું ભજન છે હજી તમે હું સાધુને સમજી જ નથી કે ભલામણ કારણ કે આ મારા જાત અનુભવ છે એટલા માટે હું કહું છું મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે અત્યારે ઈ મારા ઈ વખતના જે બધા મિત્રો છે ને એ આ લાઈવ હાલતું છે ને તો આજે વાળું નહીં કર્યું હોય એમને અહીંયા જોતા છે ને તો વાળું નહીં કર્યા આ ચા એટલા બધા ભેગા કરીને બેઠો છે પણ મને આ દુનિયામાં જો ટોચે પહોંચાડ્યો હોય તો બાપુ કંઈક મારા મા બાપના સંસ્કાર હશે અને કંઈક સાધુ સંતોની કૃપા છે બાકી નકર આપણું આ દુનિયામાં નામ જ ન હોત સંતોની બાપુ બલિહારી છે હું તો અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા કે એક ભગવી ચિત્રી સામે મળે જો તમે સીતારામ ન બોલી શકો ને તો મરી જાજો મરી કે તમને જીવવાનો કોઈ હક નથી એક સાધુ સામો મળે અને બાપુ સીતારામ એટલું જો ન બોલી શકો તો મરી જાજો અમારો સાધુ તો બાપુ આવી 18 મણની રેલવે આગા પાછા હાલો અને ગાળ્યું દે ઈ જ કંઈક આપે પંપાળીની પાસે કઈ લેવાનું ન હોય હા હું તો એમ કહું સાધુ તો ગાળ દે એવો જ હોવો જોઈએ ચીપિયા ઠપકારે એવો જ હોવો જોઈએ એની પાસે જ હોય બાપુ કારણ કે આ સાધુ ને આ ગુરુ ને શિષ્યના નાતા છે ને એ બાપુ કઈ બકાલાની હરરાજી નથી કઈ સોદો નથી એ તો બાપુ તન મન ધન હોપ્યું હોય ને છેક પોગાડી દેવાની સદગુરુ મહારાજની જવાબદારી થઈ જાય પછી આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી આવ્યા એને કઈ જોતું નથી ગુરુને કઈ દેવું નથી એમ નથી ગુરુ અને શિષ્યના નાતા તો બાપુ તમે ઇતિહાસ ખોલો તો તમને ખબર પડે ગુરુ શું હોઈ શકે પણ આ બધું દેવાયત પંડિત ને 750 સેવક હતા પરીક્ષા કરી હતા કે 4 વધ્યા
હવે તે દી આજ એક વધે પરીક્ષા કરે તો લેવું કોઈ છે નહીં, એમ નામ ઓળખાણ ન થઈ શકે. એની માટે તમારે બારે આ સૂરજનારાયણ ઉગે ને એટલે આખી દુનિયામાં પ્રકાશ થાય, પણ તમે આંખું જ ન ઉઘાડો તો એમ ગુરુ મહારાજ તમને રસ્તો બતાવે પણ હાલો નહીં તો. ગુરુ મહારાજ એમ કે ભાઈ અહીંથી આય જા તો તને અમદાવાદ આવે, પણ હાલે ગુરુ હાલે તો તમને અમદાવાદ આવે. બસ આ એવી વાત છે. સદગુરુ મહારાજ તમને બાપુ ચાવી આપી દે, બાકી તાળું તો તમારે ખોલવું પડે, એમ નામ પતે એવું નથી નારાયણ. એના માટે એવા સમર્થ સદગુરુનો જો સથવારો થઈ જાય ને તો જ આ દુનિયામાં તમારો મારો હિસાબ થાય, બાકી મરી જવાનું છે વાત પાકી છે. એટલે તો સંતો બાપુ રોયા, સંતો તો રોઈને કીધું એ માર્ગે સડો માર્ગે, પણ હવે આપણને બુજારું ઢાંક્યું સાંટો નથી પડતો, શું કરવું. એટલે મહાપુરુષો કહે છે પર દુખે જેનો આત્મો દુખી, રુદિયા જેના રડતા, આ રુદિયા સંતોના રડતા. પર દુખે જેનો આત્મો દુખી, રુદિયા જેના રડતા, રુદિયા જેના રડતા. જઈને બ્રહ્મા ભળતા સંતને ભાઈ નથી મફતમાં મળતા. ચોપડે નામ એના ચડતા, ચોપડે નામ એના ચડતા. ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ, ચોપડે નામ એના ચડતા, ચોપડે નામ